ધનવાદ ધનવાદ હે મરિયાળુજી બાપા 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 મલહારી આવતાના હે મરિયાળુજી બે દાદા હમણાં અહીંયા બેઠા હતા ને મારી વખતે વૈયા ગયા બોલો મારે કાંઈક કેવું છે ગાવું છે હાલો 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 મારા રૂઠડા શાયર ને હાલો હાલો મારા રૂઠડા શાયર ને મનાવા જાવે એ જદી શાયર વિહાળો જદી હસડા મનાવા જાય શાયર વિહાય તો હસડા આવે મનવાલા શાયર ઉલેવા રિહાણો તો હંસ ને પોરણ ઈ બેનો વાદ થયો હતો અને શાયર આગળ નિયા કરાવવા ગયા દીદી પોરણ ને વાલી કીધી અને હંસ ને ડવલા કીધા હંસ કેતા મારી નાચ અને પોરણ કેતા વસ્તી आखिर में याद आया मरना कोई ने कभी कमाने कोई कोई ना काशीदा जाता नहीं बाहर जग्या माथी कोई कोई नहीं बैठ जाती नहीं मारा विहामा मारा वाला ना प्राणी मारा वाला ना प्राणी बीबी ધર્મ નથી સાંભળતો હા જેની આગળ માયા મિલકત મેળ્યું મોલાદ છે ને હા એ ધર્મ ને યાદ ન કરે પણ સાદળ સાબરાની માલપ્યા નો જાટ ભાયું હોય નો હારા હગા હોય નો મારી નાચ નો ઓથારો હોય એ એની આગળ દેવી હોય કારણ કે એની આગળ ગરીબી પડી હોય અમારા અજીત કાકા કહે છે ને કે ઓલો જાણ હોય ને એને નતમણ ના હોય અજાણ ને પૂરા રાજ હોય નર્ધનિયા નીંદર ભર્યા હોય એને પેટ ભરવાના કામ હોય આખી રાત વહી ગઈ આખી રાત વહી ગઈ મેરી દેવી ક્યાં મેરી દેવી ક્યાં મેરી દેવી કોની આગળ જઈને ગાણા ગાવા સુખ્યો માણા હોય ને એને દુઃખ નું સપનું ન હોય ઓલા દુખિયા
એને કઈ આજી જીજી કઈ મારા બાપ રખાની સેવા કરી છે હા મારી માં ભદર કાળી 4 જોગણી ગરીબી હોય ને એનું કામ મનના ધાર્યા થાય છે તારે હાલ તક થાય છે થાય છે પણ બે પગ પાછા મારી નાચમાં જાવી ને ભાઈઓમાં જાવી ને ખગામાં જાવી ને બે પગ પાછા રાખો ને કે હસેવા કોઈ અજાણ થઈ એ શબ્દ કહી દીધા હોય ને નો કહેવાના વ્યાણ કહી દીધા હોય ને એ સહન કરી લીધા હોય ને એનો ઇતિહાસ બને છે એનો વ્યવહાર ગવાય છે એની ગરીબી ગવાય છે આપણા વડવા આગળ કઈ નહોતું માયા નહોતી મિલકત નહોતી મેળ્યું નહોતી પણ એની આગળ દેવી હતી 5 ભાઈઓનો ભાવ હતો ખકાની માલબા હગવટ હતી એટલે એને દેવી મળી એટલે એનો વ્યવહાર ગાવીશું વાહ બાબા બધાને લાગુ પડે છે પેલા અમને લાગુ પડે પછી બધા વાતમાંથી વાત નીકળે છે નાનો એવો ટૂંકો પ્રવાહ મારી બાવાની દેવી બાપ કે છે ને કે એનું નામ લેવી ને તો હાયાની માલિકા દુઃખ હોય ને વયા જાય રાજા છોડ ભજન ઉજળ નગરીની માલિકા પર દુખણી રાજાઓ કોકના દુઃખ હોય ને આ વસ્તી માથે દુઃખ હોય ને તો એને સારું ન લાગે અને પેલા ભુવાને લાગુ પડે હા પેલા ભુવાને લાગુ પડે કે કેમ વસ્તી રે કેમ દેવી જવાબ આપે હા કેમ મારી નાચનો આવકારો હોય એ બધું આમાં કે છે રાજ કરે અને રાજની માલિકા આટો મારે તો અંધારું હા ક્યાંય જીવો ન થાય અથોક દુઃખ વસ્તીમાંથી રાજા સુખી અને પ્રજા દુખી બા માણસો આવીને કહેવા મળ્યા રાજાને કે સુરભદ્ર રાજા આવી ગાડી ભોગવો છો કે હે પરગામનો માણા હોય કે ને ભાડે કે નહીં અને આના કાયદાની માલપા રહ્યો આની રેણી કેણીમાં રહ્યો ઝૂંપડા હોય ને સાજળ સાપરા હોય ને અલંગી બલંગી બંગલા બનાવી દેશે પણ એના કાયદા પાડવા પડે હો પાછા હા એની રેકી ટેકી માં રહેવું પડે
ઈ કન્યા બેહવું પડે, ઈ હાલે એટલે હાલવું પડે બાપ. નજર તો કર કે તારી વસ્તી સામે નજર તો કર. તું અહીંયા રાજગાદી ભોગવો છો પણ તારી વસ્તી માથે શું થાય છે તને ખબર છે કે ના બાપ? એક વાર નજર કરે, એક વાર નજર કરે, હે મારા સુરપતિ રાજા આમાંથી કાંક લેવાનું આવે જીનાભાઈ. હા, દેવી જવાબ ન દેતી હોય ને અને આમાંથી કાંક થોડું ઘણું લઈ લીધું હોય ને અને મગજની માલપા ઉતારી લીધું હોય ને હૈયાની માલપા ઉતારી લીધું હોય તો દેવી જવાબ દેતી થઈ જાય બાપા. એ બધી વાતો છે. ઘરમાં નજર કરે ક્યાંય દીવો ન થાય. હાથ તારો હારું થાય. મારી વસ્તી માથે દુઃખ અને હું સુરભદ્ર રાજા ગોતવી. આ ભુવા કે હો દેવીને કે મારી કડવી કહેલી લીમડાના પાન જેવી મારી વસ્તી છે પણ હું કેવો છું તારી આગળ? તારી વાતની માલપા હું કેમ છું? આ ભુવો કહીએ કે દેવી મારે નથી ભોગવી. મલક મને મેણા મારે એ મારે સાંભળવાના. એ મેણા મારેથી નથી ખવાતા બાપ. એ મેણો માથાનો ઘા થાય મરી, એ મેણો માથાનો થાય મરી. આની કરતા તો મારે મરી જવું સારું છે. આવી રાજગાદી ભોગવી એની કરતા મારો જીવ ત્યાગી દેવો સારો છે. અને ક્યાં જાય બાપ? ઉજળ નગરી માથે હાલ્યો જાય. હાથમાં મીણો હરી તલવાર અને ઉજળ નગરીનો પાટો પકડ્યો. હા હા, ઈ જ ચાલુ છે, ઈ જ કરું છું. મને નહીં કહેવું પડે પણ આમાં ભેગું ભળતું હોય ને એની ભેગું નાખી દેવી ને. શાક બનાવવા બેઠવી આપણે. હા, ઊંધિયું બનાવવાનું હોય ને તો એની અંદર મસાલો થોડોક નાખ્યો તો તમને બધાને સારું લાગે, કાંક ગળે ઉતરે. માલપાથી એવડી જગ્યાની માલપાથી ખોટા થવા દઉં. જુગ જાય જુગના પાયા જાય. સાદા સુરતનું તેજ રહે ત્યાં લગન મારી મોગલી તારું નામ ન રાખી દઉં ને તેની બાપ મને વિહડીને તાજ ફરીશ નહીં જા.
નો બનાવી દઉં મારી વસ્તી મારા કાયદાની માલપા મારા કીધા કરે એનું ઢાંકું ઢોળાવા દઉં તેથી મને મોખ લઈને મને તાજે પરસોની બાપ ઇતિહાસો ગવાય છે ઈ નાતીલાની દીકરીઓ થતી હો હા અને ઈ આપણી જેવા માણસો હતા પણ દેવીની કીધી કરતા 5 ભાઈઓ હોય ને એમાં કોઈક નાનો એવો નબળ હબળ હોય રૂપિયા પૈસેથી પાસો હોય અત્યારે રીત હોય રૂપિયા પૈસેથી પાસો હોય અને દેવીના દર્શન કરવા જ આવી તેથી ત્યાં આગળ ભાગના પૈસા ન હોય ને તો એની આગળ પૈસા ન માંગે લાય ભાઈ લાય તારો હવા દોઢ છે એ આપી દે અને એને ભેગો લઈ લેવાય 5 આંગળીનો ટેરો હોય ને આમ જો 5 આંગળી અને પછી દેવીને 3200 હોમ આપ્યો હોય ને હવાશેર ગુગળનો ધૂપ આપ્યો હોય ને એ દેવીને વાલો લાગે અત્યારે આ જમાનો હારો છે કે 2-5 ગામડી આખી વટી જાવી ને આપડા તાર રૂપિયા આવી જાય છે હા બજારે જાવી ને તો 1500 રૂપિયા આપણે કમાણી કરીને લાવીશું પણ આ દાદા બેઠા છે અત્યારે આપણે બધા કરતા મોટા છે આજથી 40 વર્ષ 50 વર્ષ પહેલા દાદા પૈસા જેવું કાંઈ હતું હે આ તમે સાંભળેલું તમારી જેવા આગળ બેઠા છે ને એટલા અહીંયા ગાવી છે પૈસા જેવું નહોતું કાંઈ ઈ સીમમાં જાય દાંતણ કાપે અને આપણી ડોશી હતી ને ઈ ગામમાં નાખવા જાય દાંતણ અને હાજે ટાઢા ટુકડા આપે હા આપણે બધા હોય એમાં એને દેવી નો મળે હારા વસ્ત્ર નહીં અંગમાં વસ્ત્ર નહીં પગમાં પગરખા મોંઘીનો ઇતિહાસ એવો જ છે હા મારા દાદા જીવડાની અંગ માથે હારા અવસર ન હોય પગમાં નામ લખાઈ ગયા મેરી દેવી નદી નો કાંઠો ભૂતિયો વડ ગંધુની ઝાપડીએ જ્યાં લાગ દીધા હતા ન્યા જાય હા ગંધુપા મહાણમાં અને ન્યા પાવાની દેવીનું દેવળ આ ભદ્રકાળી છે ને એને પાવાની દેવી કહી શકો ભદ્રકાળી કહી શકો દગાવડી કહી શકો દેવી તો એકની એક જ છે હાથ કરી હાથ પકડી લીધો ઉભો રે કે આયા હું કરવા આવ્યો છો કે મારી મારા જીવનું બલિદાન દેવા આવ્યો છું તારી આગળ
તને બીજી કઈ જગ્યા જ ન મળી કે બીજી કઈ તને જગ્યા જ ન મળી તે મારી પાવાની દેવીને મારા દેવળની માલિકા આવ્યો તું મને ગોચારણ કરવા આવ્યો હું છે કે હું લેવા આવ્યો છું એટલું બધું હું દુઃખ છે તારી માથે મને કે મારી માથે દુઃખ છે હું તને કહીશ તો તું મારું દુઃખ ભાંગી નાખીશ હું તારું દુઃખ ભાંગી નાખું કે મારો પાવાની દેવીનો વસન છે કે તારી માથે દુઃખ છે ને હું પાવાની દેવી ભાંગી નાખું પણ હું કવિ તારા પાછું કરી દેવું પડે આમાં લેવું ને દેવું બે આવે ટીનાભાઈ પાડવી હરકી થાય ને પડાવી હરકી થાય બે બાજુ નજર કરવા પાડવી પડાવી બે હરકી થાય કે બોલ છોડ બધા દાદા કે બોલ છોડ બધા દાદા તારી માથે દુઃખ હોય હું પાવાની દેવી ભાંગી નાખું પણ તારે હું કવિ કરી દેવું પડે લાવી દેવું પડે કે હું તને એક વેટ સીધું તારે મારી વેટ પૂરી કરી દેવી પડે અરે મારી તું મારો જીવ માંગીશ એની ઉપર તો બીજું કાંઈ માંગીશ મારે તારો જીવ નથી જોતો પણ બોલ પેલા તારું દુઃખ છે મારી વસ્તી દુખી છે અને હું પાવાની દેવી દુખી છું હું થોડું બધું દુખી છું કે એમ તારી વસ્તી પાસે કાંઈ નથી ને અંધારા છે ને આજવાળા કરી દઉં અને રાજનું સાજ છે ને હાસા ઝવેરી રમાડું હાસા મોતીડે રમાડું પણ હું કવિ કાયદો તારે પાલન કરી દેવો પડશે હું કવિ વાત તારે પૂરી કરી દેવી પડશે અરે મારી તારી વાત ગમે હશે હું પૂરી કરી દઈશ પણ મારી વસ્તી માથે દુઃખ હોય નહીં કે અંજવાળા કરી દીધા દીવા કરી દીધા કોઈને દુખી નો રવા દીધા અને ધીમા પગે સુરબદન આવ્યો કે મારી બોલ કે તે મારી વસ્તીનું દુઃખ ભાંગ્યું ને આ તારા દુઃખની માલિકા હું ભાગ લઉં કે સુરબદન અરે સુરબદન વિચાર કરી લેજે હો હા તારી હાથ હુજ્યું સંભાળીને પછી બોલજે કે અને આવ્યો છો ને કે હું કવિ કરી દઈશ ને કે હા મને સુનો પત્ર લાલા મને પત્રી હોદર લાવી દના મરી દેવી ઓય બાપા કે અરે મારી આની કરતા તું મારો જીવ લઈ લે ને કે મને મારી નાખ ને કે આવું કામ મને હું લેવા સીધો છો નહીં કે આપણો વસન હું છે કે વસનની માલપા જે બોલ્યા હોય ને એનું પાલન કરી દેવું પડે બેટા હા બોલે કાયદાનું પાલન કરવું પડે અને જે કાયદાની માલપા રહ્યા છે એને ફાયદો મળ્યો છે નકર ઘણા ઢોળાઈ ગયા છે સમય વયો ગયો છે આવ સમય ઓછો છે પણ તોય છતાંય આટલી આપણે વાત કરી કે પત્રી હો નર મારી હું તને નહીં લાવી દઉં કે મારે ક્યાં ગોતવા જાવ તા પાવાની દેવી બોલી મારી ભદ્રકાળી બોલી હો
જ્યાં લગન બત્રી હો નર ન મળે ને તારે કાયમ માટે મને આ ભોગ દેવા આવવો પડશે કે મારી મને કબૂલ છે જા કે એ આ બધી દેવીની બેઠું છે આ બધી દેવીની વાતો છે લઈ પિતાંબર પોતી મોટી સફરા નદીના કાંઠે જઈ સુલા પર કળાયું સડાયું માથે તેલ નાખી અને હાથમાં ઝાડના દાણા તેલની માલપા નાખે ને પાણી ફૂટે ને એમ બહાર નીકળો આવું તેલ આવવા દે પિતાંબર પોતાની પોતળી વારી કાઢવી સફરા નદીમાં નાય કાઢવી અને પાવાની દેવીના હાથ કરે હે મારી પાવાની દેવી મને બત્રી હો નર મળ્યો નહીં મારા સુરભજન નો ભોગ લે બાપ તા ભગવાનના સિંહાણા માલપાથી તેત્રી હો દેવી હોય ને તા પાવાની દેવી આવીને ઉભી રહે બત્રી હો નર મળ્યો ને મારા સુરભજન નો ભોગ લે પાવાની દેવી આવી માથે ઉભી રે સુરભજન ને બાર કાઢી કુણું કુણું માઉસ બધી આરોગી જાય અને હાટકા ભેગા કરી અંજડા માથે નાખે પાણીની જારી ભરી 3 અંજળી માથે નાખે તો માયાવી સુરભજન પાછો ઉભો થાય હો કાયમનું દુઃખ આવું બત્રી હો નર એક જ વ્યક્તિને ખબર હતી ઉજળ નગરી પરદુખણી રાજા રાજા વિક્રમ હા પરદુખણી રાજા રાજા વિક્રમ અને એનો પ્રધાન હતો દેવાંતી ભાટ કહેવાય હા મનસાગરો મનની વાત જાણી લે કોઈ દુખ્યો હોય ને અને 4 આંખોનો મેળાપ થાય ને તો એ મનસાગરાને ખબર પડી જાય મનની વાત જાણી જાય એટલે એનું નામ મનસાગરો હતો અને હારા માણાના હાથી હારા જ હોય હો ભાઈ હા હારાના પડખા અમે બેહવી ને તો હારા જ થાય અને આ બધી વાતો અમારા અજીત કાકાની હારે 12 વર્ષનો 13 વર્ષનો હતો ને તે એની હારે રહેતો અને ચડ્ડી પહેરતો ને તે એની હારે મજીરા વગાડતો આ બધું એનું શીખેલો છે સુરભજન નગરીની માલિકા આવ્યો અને ખબર પડી ગઈ ઓહો આવું રાજ કે આવું રાજ તેજ મારે છે કે આવો રાજવી કોણ છે કે આવી નગરી કોની છે કે આપણે નગરની માલિકા આંટો માર્યું ખબર ન પડી જાય કોણ કેટલામાં છે હા આપણને ખબર પડી જાય અને ઓળતો મનસાગરો હતો એને ન ખબર પડી જાય દાદા
નગરીની આંખોની માલપા જોવે ને તા મનસાગરાને ખબર પડી જાય સુરભજન જોઈ જાય ઓહો કે આ તો મનસાગરો પ્રધાન છે કે દેવાનની વાત કે બાપ મારી નગરીની માલપા હું લેવા આવ્યો મેં ટૂંકમાં લીધું દાદા સમય નથી એટલે પહેલા તો બોલ્યો હું મને ખબર છે પણ પહેલા બોલ્યો કે હું ટૂંકમાં લઉં છું એમ આ બધી વાત તો 1 વાગે 12 વાગે કરી હોય ને તો 4 વાગે પૂરી થાય વાતો તો ઘણી છે કોઈમાં ભાતા ઘણા છે પણ ભૂખ વિના ભાવે નહીં હૈયામાં ડૂબા ઘણા પણ ઉમંગ વિના ના આવે નહીં બધાને મજા જ આવે હા પણ કોક સમજતો હોય ને ખબર હોય ને હા એની આંખમાં કળસલી પડે ને તા દાદા ખબર પડે હવે અમારા અહીંયા અજીત કાકાને સાંભળવાના છે અને ભાઈ આવ્યા છે આજે અમારે જો અમારા બનેવી થાય કે અમારી ફઈના જમાય છે એને ગાવાનું છે એટલે ટીનાભાઈ પેલા એક હું ઝીલણું કરું પછી તમે રમો હા હા એક નાનું એવું 2 કડીનું ઝૂલણું કરીને પછી